જય માતાજી। અત્યારે આપણે આવ્યા છીએ પવિત્ર યાત્રાધામ એવું ચોટીલાવાળી ચામુંડા માતાજીના દર્શન કરવા। તો ચાલો જઈએ આપણા ચોટીલાવાળી માતાજીના દર્શન કરવા। તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ચામુંડા માતાજીના દર્શન। અને અત્યારે આપણે વાત કરીશું ચોટીલાના ચામુંડા માતાજીના ઇતિહાસની વિશે। પાંચાળ ભૂમિમાં આવેલા શ્રી ચામુંડા માતાજીના મંદિરમાં આજે ભારતભરમાં પ્રખ્યાત છે। ચામુંડા માતાજીના ઘણા હિન્દુઓના કુળદેવી છે। ચામુંડા માતાજીના પ્રતાપે આજે ચોટીલા સતત પ્રવાસન પ્રવૃત્તિના લીધે નગર બની ગયું છે। અને આ ચોટીલાના ડુંગર પર પગથિયા અંદાજે 635 જેટલા ચડવા પડે છે। અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા ખાસ સૂચના લખવામાં આવેલ છે, જે દરેક ભક્તજનોને જણાવવાનું કે ચામુંડા માતાજીના પર્વતના પવિત્ર પગથિયા ઉપર ચાંદલા, સાથિયા, સોપારી મૂકવી કે દીવા પ્રગટાવવા નહીં। શ્રીફળ વધારવાથી આ પવિત્ર અને અમૂલ્ય વસ્તુ આપણા પગ નીચે કસડાય, જે કોઈ પણ રીતે યોગ્ય નથી। માટે આ ચામુંડા માતાજીના સંકેતથી તેમના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે, જેથી ભક્તજનોને આ દ્વારા આ પ્રકારની માનતા અહીં અલગથી 5 પગથિયા ઉપર કરી લેવાથી તેમની માનતા પૂર્ણ થયેલી માનવામાં આવશે। જય માતાજી। તો આપણે આ ડુંગરની ઉપર આપણે ચડી રહ્યા છીએ અને અહીંયા ડુંગર ચડતા અહીંયા આપને શ્રી મહાકાળી માતાજીના દર્શન થાય છે, જે આપ પણ મહાકાળી માતાજીના દર્શન કરી રહ્યા છો। અને હવે આગળની વાત કરીએ તો દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલા અહીંયા છંડ અને મુંડ નામના 2 રાક્ષસો અહીંયા બહુ જ ત્રાસ હતી। ત્યારે ઋષિ મુનિઓએ યજ્ઞ કરી આદ્યશક્તિની માની પ્રાર્થના કરી। ત્યારે આદ્યશક્તિ માના હવન કુંડમાં તેજ સ્વરૂપે પ્રગટ થયા અને તેજ મહાશક્તિએ ચંડ અને મુંડ નામના 2 રાક્ષસોનો સંહાર કરેલ। ત્યારથી તેજ મહાસતી, જેનું નામ ચંડી ચામુંડા તરીકે ઓળખાય છે, અને ચંડી ચામુંડા માતાજીને અનેક પરસાએ પૂરેલ છે। તે લોકવાયકાથી આજે પણ સાક્ષાત તપ અને ભજનથી ચામુંડા માતાજીની પૂજા કરે છે। અને લોકવાયકા પ્રમાણે ભૃગુ ઋષિઓનો પણ આશ્રમ અહીંયા આવેલો હતો, અને ચામુંડા માતાજીને રણછંડી ચામુંડા માતાજી પણ કહેવાય છે। અને આ ડુંગરની ઊંચાઈ અંદાજે 1160 ફીટ જેટલી ઊંચી છે। ચામુંડા માતાજીના ડુંગર પર હજારો વર્ષ હોવાનો ઉલ્લેખ થાન પુરાણના નામના પુસ્તકમાં જોવા મળે છે। ચામુંડા માતાજીના ગોહિલવાડના ગોહિલ દરબાર, જૂનાગઢ તરફના સોલંકી, ડોડિયા, પરમાર વગેરે કુળદેવી રાજપૂતના ચોટીલા વિસ્તારમાં ખાચર, ખુમાણ, કાઠી દરબાર, સોની, દરજી, પંચાલ, ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ, કચ્છના રબારી અને આહિર સમાજ, ગીર સોમનાથ અને વેરાવળ તરફના ખારવા સમાજ, મોરબી તરફના સતવારા સમાજ તથા અન્ય ઘણા બધા સમાજના કુળદેવી તરીકે હાલ પૂજાય છે। વર્ષની મુખ્ય 3 નવરાત્રિ મહોત્સવ ઉજવાય છે, જે આસો માસના માતાજીના ડુંગર પર અને નીચે તળેટીમાં જાણે કે મિની કુંભ મેળો ભરાય તે અહીંના તહેવાર ઉજવાય છે। અને ચોટીલા ચામુંડા
માતાજીની સાંજની આરતી દરમિયાન પૂંજારી સહિત ભાવિક ભક્તો નીચે ઉતરી જાય છે અને રાત્રિના ઉપર કોઈ રોકાઈ શકતું નથી એવો અહીંનો ઇતિહાસ છે, જે અત્યારે આપ સાંભળી રહ્યા છો. તો આ ચામુંડા માતાજીના ઇતિહાસની વાત જો તમને ગમી હોય તો એક લાઈક કરજો અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ બટન જરૂર દબાવજો, જેથી કરીને અમારા આવનાર વિડીયો આપને જોવા મળશે. જે ધાર્મિક વિડીયો બનાવીએ છીએ અને આપણે આ વાર્તા કરતા હવે આપણે ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર ઉપર પહોંચી ગયા છીએ. જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે હવે ચામુંડા માતાજીનું મંદિર એકદમ નજીકમાં આવી ગયું છે. જે અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા ભાવિક ભક્તો નીચે ઉતરી રહ્યા છે, આરામ કરી રહ્યા છે અને આપણે અહીંયા પહોંચી ગયા છીએ. જે એકદમ ઉપરનું જગ્યા છે. જે અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા બૂટ ચપ્પલ પણ અહીંયા મૂકી અને આગળ ચામુંડા માતાજીના દર્શન આપણે કરવા જઈ રહ્યા છીએ. જે અત્યારે આપ જોઈ રહ્યા છો કે આપણે ધીરે ધીરે આ ચામુંડા માતાજીના મંદિરની આગળ વધી રહ્યા છીએ. તો અહીંયા આપણે જોઈએ કે એક સ્ટોલ આવેલો છે. જે આપ જોઈ રહ્યા છો કે પ્રસાદનો પણ અહીંયા સ્ટોલ આવેલો છે. અહીંયા ભાવિક ભક્તો પ્રસાદ લઈ અને આ ચોટીલાવાળી ચામુંડા માતાજીના શરણોમાં પ્રસાદ ધરાવે છે. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ચામુંડા માતાજીના મંદિરના પરિચયમાં. જે અહીં આપ જોઈ રહ્યા છો કે મંદિરના પરિચયમાં બૂટ ચપ્પલ અહીંયા ઉતારવાના છે. તો આપણે અત્યારે આ ચામુંડા માતાજીના દર્શન કરવા મંદિરની અંદર જઈ રહ્યા છીએ. જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આપણે અત્યારે મંદિરની એકદમ નજીક જઈ રહ્યા છીએ. તો અહીંયા ભાવિક ભક્તોની દર્શન માટે જે લાઈન છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આપણે લાઈનમાં જોડાઈ રહ્યા છીએ અને સામે આપને ચોટીલાવાળી ચામુંડા માતાજીના દર્શન થાય છે. જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે સામે ચામુંડા માતાજીના દર્શન થાય છે અને બાજુમાં મહાકાળી માતાજીના દર્શન થાય છે. તો અત્યારે આપ જોઈ રહ્યા છો કે શ્રી ચામુંડા માતાજીના મંદિરના આપણે દર્શન કરી રહ્યા છીએ. જે અત્યારે આપ પણ માતાજીના દર્શન કરી રહ્યા છો. તો અત્યારે આપ મંદિરની અંદર ભાવિક ભક્તો પ્રસાદ રૂપે પણ માતાજીને શરણોમાં ધરે છે. જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આપણે આ માતાજીના દર્શન કરી અને આગળ વધી રહ્યા છીએ. પાછળથી એકવાર હું આપને ફરીવાર ચામુંડા માતાજીના દર્શન કરાવું છું. જે આપ અત્યારે ચામુંડા માતાજીના દર્શન કરી રહ્યા છો. તો આ ચામુંડા માતાજીના દર્શન કર્યા અને હવે આપણે જોઈ રહ્યા છીએ કે ઉપર જે બોર્ડ લગાવવામાં આવ્યું છે તે લખેલ છે કે નમ્ર વિનંતી, ફોટો તેમજ વિડીયો શૂટિંગ તથા વિડીયો કોલિંગ એક બાજુ ઊભા રહીને કરવું એવી નમ્ર વિનંતી પણ આપવામાં આવેલી છે. તો આપણે અહીંથી આગળ જઈ રહ્યા છીએ. મંદિરની બહાર આપણે અત્યારે જઈ રહ્યા છીએ. જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે અહીંયા એક ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે તે તથા સ્વયંભૂ દેવી માનું મંદિર છે. તો ત્યાં આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. જે આપ અત્યારે
જોઈ રહ્યા છો કે આપણે સ્વયંભૂ ગુપ્તેશ્વર મંદિરની અંદર દર્શન કરવા જઈ રહ્યા છીએ. ત્યાં સ્વયંભૂ દેવી માતાજીનું મંદિર છે, જે આપણે અત્યારે પહોંચી ગયા છીએ. ગુપ્તેશ્વર મહાદેવ મંદિર, જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે અહીંયા અગરબત્તી, ફુલાર, દેવો, કંકુ મૂકવાની મનાઈ છે. જે અત્યારે આપ જોઈ રહ્યા છો કે આગળ શ્રી સ્વયંભૂ દેવી માતાજીના આપને દર્શન થઈ રહ્યા છે. જે આ સ્વયંભૂ દેવી માતાજી સાક્ષાત અહીંયા બિરાજમાન હોય એવું અહીંના લોકો પાસેથી આપણે જાણવા મળ્યું છે. તો આપણે આગળ વધી રહ્યા છીએ. તો અહીંયા જોઈએ તો એક સંતોષી માતાનું મંદિર આવેલું છે. તો અહીંયા આપણે સંતોષી માતાના દર્શન થાય છે. અને આ સંતોષી માતાજીના દર્શન કર્યા બાદ આપણે હવે આગળ વધી રહ્યા છીએ. અહીંયા 7 બહેનો એક સાથે આવળ, જોગળ, તોગળ, ખોડલ, હોલબાઈ, સસાઈ અને સાસાઈના દર્શન આપને એક સાથે 7 બહેનોના દર્શન થઈ રહ્યા છે. જે આપણે હવે અહીંયા મેલડી માતાજીનું પણ મંદિર છે, જે આપ અત્યારે મેલડી માતાજીના પણ દર્શન કરી રહ્યા છો. જે આ મેલડી માતાજીના સાક્ષાત અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ. અને આ મેલડી માતાજીના દર્શન કર્યા બાદ હવે આપણે આગળ વધી રહ્યા છીએ. જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે હવે આપણા મંદિરની બહાર નીકળી ગયા છીએ. પાછળની ભાગમાં છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે મંદિરની પાછળ શું શું આવેલું છે. તો અહીંયા આપને કાળ ભૈરવ દાદાનું મંદિર છે, જે આપ અત્યારે કાળ ભૈરવ દાદાના પણ દર્શન કરી રહ્યા છો. અને હવે આપણે આગળ પાછળ જે મંદિરની પાછળ શ્રીફળ વધારી રહ્યા છે અને સુંદરી ચડાવી રહ્યા છે, તે આપણે જોઈ રહ્યા છીએ. અને એની આગળ જતા અહીંયા આપને સિંહના પણ દર્શન થઈ રહ્યા છે. જે ચોટીલાવાળી ચામુંડા માતાજીનું પ્રિય વાહન ગણવામાં આવે છે. જે અત્યારે આપણે તેમના દર્શન કરી રહ્યા છો. અને હવે આપણે ચામુંડા માતાજીના દર્શન કરી રહ્યા છીએ. જે આ માતાજી નીચે બિરાજમાન છે, તેમના દર્શન થાય છે. અને હવે આપણે જોઈ રહ્યા છીએ કે ચામુંડા માતાજીનું સુંદર મજાનું અહીંયા માં લખેલું એવું દ્રશ્ય આપને જોવા મળે છે. જે આપ અત્યારે મંદિરની ઉપરથી અદૃશ્ય રીતે નજારો જોઈ રહ્યા છીએ. તો આ ચોટીલાવાળી ચામુંડા માતાજીનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા આવનાર વિડીયો સૌથી પહેલાં આપને જોવા મળશે. અને આ વિડીયો જોનાર તમામ મારા વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો, વડીલોને જય માતાજી.